હું આવ્યું પતરી બતરી છે નહીં હાલ પૈસા નહીં હાલ બીજી નહીં લાવી નહીં મારી હમી કાઢું નહીં એટલે મારી બેટ તૂટી જઈ હાથ બિલ્ડિંગ મારા પૈસા કોણ શું કરો અલ્પેશભાઈ? આ લુકડા છે એવું જુઓ ને તમારે તો કે જઈ જ નહીં કોણ તને દોઢમાં બોલવાની જ્યાં તમે મોટો દેખાય કે સતરી હમી કરું તો તમે શું કે આપો છો પણ હા હળો તને એક કોમ હતો હળો જઈ આવો. બોલો આપણે જમીનના ભાગ પાડી લઈએ ને આપણા પેલા બે ભાઈઓ રહ્યા ને બહુ બિહેર હે પાછા ખબર હે આપણું બધું પડાવી લે મેઠું મેઠું બોલે બરોબર એટલે હળો ભાગ પાડી આવે શું કરીએ હળો હળો સતરે આપડે વાઘોભાન જઈને કહીએ હળો તાન અને ભાઈ ભાગ પાડી દઈએ આપણે વાઘોભા બુડો વાળી એટલે આપણે એમને કેવું પડે પ્રશ્ન કર્યા બે પાછા બિહે હે આપણું કરી જા લઈ લે બધું વાંધો નહીં આપણે હળો વાઘોભા ભાવમાં સતરી મેળવી રહ્યા અમે તો કોમ ના હોય ને એમને કરો ભાઈ બેઠા બોલો આપું ભાઈ આવો બેહો રૂચી બેહો આપણે બધું તમારું કોમ પડી દઉં તમારે કોઈ કામ તો નહીં ના ના બોલો શું હતું કો નવરત છો આખો બધો પેલા બે પડ્યા ને એટલે જમીનના પાક પાડવા એટલે છે જમીન આપણી કરચી વાળી આપણે હા એટલે ચમતે હતા એટલે પુડો એરિયા પછી અમને ના આવે એટલે તમે વડી કહે ને અમે તમને કહેવાય તમે એમાં પાક પાડી આલો ના ના પછી ચાર ભાઈઓ ભેગા થઈને વાવો ને એક વાર આ વાવે ને એક વાર પેલો વાવે પુડો એમ તો નહીં મજા આવતી પછી ચામ એટલે શું નહીં આવતો પછી શું મેન નહીં આવતો કોઈ બોલે તો બે ભાઈઓ બોલે દાદાગીરી કરે એટલે તમે તમને કહો ભાગ પાડે તો ચાર ના ના એ બે ભાઈઓ પા બિહાર તો હોય બિહાર હે ના ના એવું કજ્જે ના કરે તમે જમીન ભાગ કરાવો પુડો ખબર પડે મને એક કામ કરો તમે ખેતરમાં પોકતા છો હું બે ભાઈ લઈને આવું મુખડો એમના ઘરે જઈને કહેજો બરાબર કે પાક પાડવા તમે પોકતા તો ખેતરમાં હું આવું કઈ ચાર ભાઈઓ બાદ છે તો ખાલી ખોટું હવે મને પેલા બી અનુભાઈને આગળ જવા દો એ બે ભાઈને કહું ને ચાર ભાઈને ભેગા કરીને જમીનના ભાગ પાડ લઉં ચલો બરાબર હું જઈ આવું હા પેલા બે ભાઈઓ ભેગા છે લો મારે હરખાઈ જાય એમને ખરાબ ગોતવાઈ ના જવું પડે કેમ અનુભવ હારે જાઓ તમે બહુ કેમ ભાગુબા આવું તમે બોલો એટલે તમારા ભાઈએ કમ્પ્લેન કરી હતી કે તમે જમીન કે હરખી વાપવા દેતા નહીં નોમ હે ને ના અમે જમીન તો હરખી રીતે વાવવા એ બે મારા આગળ આવ્યા હતા કે જમીનના ભાગ પાડવાનું કહેતા હતા એવું હોય એ કહેતા બધી પાલ લો વળી બીજું શું વળી હવે તો એટલું લેતા હો તમે રોઠવું હોય તો તમારે બે હરખા ચાર ભાઈ ભાગ પાડી આલું તમે હરખી વાવજો પાછી બે વાંધો નહીં કહેતા હોય તમે તૈયાર હો બીજું શું હવે રોઠું બોઠું લેતા હો ને પેલા અલ્પેશી એમને હું ખેતરમાં મેકલે હારી ડાયરેક્ટ આપણે જઈએ હોય રોઠું લેતા હો મને ભાગ પાડવાના હે આજ તો પાડી દેવા ભાગ આ તો કોઈ રાખું જ નહીં રોટું મને ભાગ પાડી દેજો હા રોટું જ બરોબર હરખા પાક પડશે ચાર જણા કોનો અને વાઘુબા બરોબર છે તો હરખા તમારે બે ભાઈ હરખું હરખું વેચી આલું હોતો નહીં તમે તૈયાર હોય તો અમે તૈયાર હો બીજું હા એ તો ખેતરમાં જ છે હાલો આપણે જોઈએ હેડો હેડો બુડો કેટલી વાર થાય વાઘુબા એમને હજુ આવ્યા નથી અને અમને અંધારું થઈ જાય અને આપણે તમને એક વાત કહું આ એડું હર્યો ને આપણો ભાગમાં લેવાનું પાહો હા એ તો લેવા પડશે ને તાને આપણે બે ભાગમાં હીરો એડું આવે આપણે આ હરગુડો સો લઈ જતા બે જણા મારા બેટા રહ્યા ને ફૂલ લાઈન લઈ જાય પછી કે આ બાજુ અમાર બાજુ આ બાજુ હીરો એડું હોવો અમને ત્યાં કરશે બરોબર એટલે આ હરગુડો સો લઈ જતા રે આપણે એડું હોય તો આપણે જ જુઓ આપણે ભાગમાં જ જુઓ તો વાગપા છે એમ ના 1.5 કલાક છે ત્યાં વાગપાન તો કીધે ઉડો હજુ દેખાતા નહીં કે બાજુ બે રસ્તા છે બાજુ આવશે વા ફોન કરીએ રો વાઘુબા ફોન કરીએ તૈયારી એટલે પણ ફોન ના કરશો હવે તો હવે દેખાય અમે સીધા પર હેડે આવતા છે આવતો છે અલે બુડો તમારે હાલ ફોન કરતો તો બોલા ફોન હાથમાં લીધો આ વિશાલજી રોટો ગોતા જતા એમાં વાર થઈ હવે તમારે ભાગ તમને થયું ને ભાગ પાડિયાલ થયું અને અચારું હોય ને ઊંચારું હોય
અમારે ઊંચાડું જ જોવે એમાં. અમારે તો બધો જો આર્યો અરે ઓછું કેવા આર્યો અમે જો ખેતી મને પાણી પાણી મોટો કરે બરોબર ને અમારે એ જો નહીં જે પાગો આવતું એ જ આવશે બીજું મજા આવે બાચાને હું બેને ન્યાય લાવી એક તમાર મોય આવશે ને કોમના મોય ઉભા પાક પાડીએ આપણે ઉભા આ તો હતો ને ઇન્નો છો જાતો અમાર ઊંચાડું અમાર જોઈએ ચોમાસા અમાર વરસાદનો ના ઊંચાડું અમાર જોવે લે ના પોનેનો માર્ગે તમે કાઠિયાલી તમે બાંધતા નહીં બધું કરી આલીશ હું તમે પોનેનો માર્ગે કાઠિયાલીશ તમે બધા ખેતરનો માર્ગ કાઠિયાલી બધું કરી આલીશ કાઢિયાલ જો એને આ બહુ બી હે તમે કાઢિયાલ હરકી પોલાઈ જાવ અમને અરે પોલાઈ ના જાવ ના કોઈ નહીં ફોરાય હું પાક પૂરા મારે પારવાના હા સાક્ષી હું મોટો હું હા તમે મોટા તે પાક પાડી આલો ને કે પાક પાડી કરશે પોલાઈ જાવ બે ના મોય એક આયરો આવશે બે ના અરે તો અમારે જ દેવાનો હા અમારે લેવાનો ના બે ના મોય આવશે હવે તમે નક્કી કરી લો તમે એમના એડો હાલો તમને વળી 2 ફૂટ જગ્યા વધારે આલજો 2 ફૂટ જગ્યા ના બે ના હરખું જ આવશે તમારા આ અનુભાવના મોટા તમારા કરતી બે ઓલ્યા એટલે એમના ભાગમાં આર્યું આવશે તમારા ભાગમાં આર્યું આવશે 2 ફૂટ જગ્યા વધારે આલ દેજો અમને કેવું ના કે પાગો પોનેનો માર્ગ તમે કાઢી આલી નેચર હોય ને તમારે પોનેનો રસ્તો તમારે નેહરી જાય ભાઈ એની જવાબદારી મારી ને પાણી કાઢવા દે અનુભવ તમારે જો એની જવાબદારી તમારે પાણી કાઢવા દે ચોમાં હા કાઢવા દે હા નકર પછી હું પાછી એટલું કરું હા કાઢવા દે બાઉટ લઈ રહ્યા ના પાડો ના કાઢવા દે કાઢવા દે સાક્ષી કોને ફરી વાકુભાઈ સાક્ષી ફરી હું કાઢવા દે ને પા નિહાળવાનો રસ્તો તમારે ઈજી ને કોઈ મજા નહીં આવે ના હું કરિયાલ બધું તમે કરિયાલ બધું કરિયાલ તો જ જોવો તમે હવે પગ પાડી દઈએ આપણે પાક પર લઈ ગયો લામો પકડો દે લાજી કે આ તો બહુ બિહાર હવે ચી બાદ માપવું એ આપણે બે ભાગોમાં પાડવાના એટલે એક ભાગોમાં ને એક ઓમ આપીએ ના અનુભવ કમ્પ્લીટ ભાગ આવશે તો જવાબદારી મારી તમે કમ્પ્લીટ રાખવા નહીં ભાઈ એવડા મોટા ભાઈ હું ભાગ પાડી આલું તમારે તો ઊંચું કરતા કરતા આવે કુપકલો તમારે થઈ ગયા જો અડધી અડધી પકડ્યા એ ભાગ થઈ ગયો તમારે બે એનો ભાગ તમારો થઈ ગયો કમ્પ્લીટ ભાગ આવી ગયો આમાં કા 20 ફૂટ કાઢ્યું અને તમારું વાળી અને તમારો પોણીનો માર્ગ જો રસ્તો તમારે કરી આલતો જો પાણીનો રસ્તો કરી આલતો જો ને આ એડોહાનો આ મકાન નેતારું હોય એ આરીની માલેનું પાગા માર પાગા બાથા ને પૂછો ને આ રહ્યો ને રસ્તા નેતારું એ તમારે પોણી નેહરી જાય જો એક આપણે 20 ફૂટની જગ્યા તમારે રસ્તો તમારે કાઢી આલવાનો હોય 20 ફૂટ તમારે આપણે માપી લેલા આ 20 ફૂટ નું હે 20 ફૂટ હોય કમ્પ્લીટ તમે ચેક કરી દેજો લાવી દો હું માપી લઉં માપી લઉં આટલે રાખવાનો રસ્તો જો એ એટલા રસ્તો હે બરોબર આટલો રસ્તો ટ્રેક્ટર જાય નો રહે તમારે આટલા સુધી તમારે વાર કરવી ને આડી નાખજો કાલ જ કરી દે હવે ભાઈ રસ્તો તમે કાયદો રાખજો નહીં રાખવાનો હા ફોટો પછી રાખતાને પછી તમે આ એડો બેડો તારે મળશે નહીં હા એ તો એમને એક આવી ગયો ને કે આ 1.5 ફૂટી ને ઊંચું નહીં આયરું 1.5 ફૂટી ના ના અમાર આવી ગયો એટલો બીજો ભયમાં આવ્યો વાઘુબા તો તમારે હા, લાગે હારા પર હા. 1.5 ફૂટી ઊંચું તમારે હવે ભાગ બે પાડી આલે ને તમને ભાઈ હવે ખુશી ખુશી તમે વાવો આગળ વધો ખેતી કરો બધું હા એ તો હવે ભાઈ હવે તમારી રીતે તમે વાવજો ભાગ પડી ગયા તમારે બે આરે ચાર ભયાના બે ભયાના મારા પછી જો આ તો બે ભયા હોય ને પેલું મંદિર હે ને તો કોક મહારાજ નું હા એરું બધાને ભાગમાં હા આપણે ચારે ચારને તારે ભેગા કરવાની બધું ભેગું બે ભેગા મળીને જે આવતું હોય ને ભેગા મહારાજ બધું આ 1.5 ફૂટી તમે સમજાવજો બહુ હા, આટલો એટલો બધો ભયમાં યાર તો લાગે એ નિવેદ જે થતું હોય તમારે નાક પહોંચે એમનું એ ગુગ મહારાજ નિવેદ તમારે ચાર ભયાને ભેગા થઈને કરી દેવાનું એડોહાનો ભાગ આવી ગયો બરોબર હવે મંદિરનું ખાલી એટલું કહી દો કે જેટલો ખર્ચો થાય ને ચાર ના વચ્ચે ભાગમાં ભાઈ એ તો સવાલ જ નહીં. યાર જાણને જ આવશે, એ તો આવવાનું જ છે તમારે ચારે ભયા હરખા હરખા પૈસા કાઢે ને પોત પોત જે કાઢવા હોય જે ભગવાન ગોગા મહારાજ જે થતું છે. એટલે કાલ હે ને તાર ફેન્સિંગ ની વાર કરી દઉં હું એને કહે કાલ 2 ટ્રેક્ટર અંગાત થી લઈને નિહાળશે ના બે નાની રહે ને એક એક તમારે જેવું નહીં કરતા સાઈડ બે તમારે જેવા નહીં, તમારે ગોગ જેવા મહારાજ નું તમારે એમના કૌશલ્ય લે ગોગ મહારાજ નું આપણે મંદિર છે ને તમે એની સેવા કરજો તમે પેલા અને હવે તો સિવાય એ તો નહીં જોવું પડે ભાઈ તો ભાઈ તારી ઉપર વાળો જોઈ રહ્યો ને બધું થાય ખોટું કરશે તો પાવડો એમનો જેટલો રસ્તો કાઢી આવ્યો ને એટલામાં જ નિહારે બાકી આ તો ટાઈમ ટ્રેક્ટર ભેગા છોડીને નિહાળે આપણે બેસીએ કરે એક પારી કહેવાય રસ્તો તમારે આટલા સુધી જ છે એક ટ્રેક્ટર નો રસ્તો આ જો આ રસ્તો બસ જો આપણે ખાલી આમ. આ લીટું કરી આલ્યું મેં ભાઈ હેડો હવે ચાબા પીવા હેડો હવે તાબા પીએ વાંધો નહીં હળો આ તમારે ભાઈનું ઘર છે તમારું જ આવી ગયું ને આવી ગયો હળો ને અમારું એક જ ઠાકર તમારા ભાઈના ઘરે ચા પીધા તમારા ઘરે આવી ગયું હા પાણી ભર લાવો ખાલી હવે. પાણી ભર લાવો
અને શિવનું વાવજો ખબર તમે વારા પછી વાવજો આમાં તો અલ્પેશભાઈને બે જોવું નહીં પડે આમાં બે અમારે પેલા વિશાલને બેન જોવું નહીં પડે અમારે. એક સીઝન તમારે વાવવાની એક સીઝન અલ્પેશભાઈ વાવવાની તમારે એક સીઝન અનુભવ તમારે વાવવાની એક વિશાલભાઈ ના અમારે તો પેલી નવી સિસ્ટમ કાઢી અમે. ભાઈ અમારે તો કે જો એરિયા એક દાડો એરિયા પોણી વાળા છે, બીજા દાડે હું વાળું એવું. તો હે તો ઈએ મારું વાયેલું હોય ને તો હીરા પોણી વાળી ભાઈ અડધો ભાગ પાડ લેવાનો હા, તમારે બે જો બે ને વીઘો વીઘો આવ્યો હોય હા અમાર એ તો વીઘો મસ્ત વાર રાખે. બધું ભેગું ભાઈ દેવાનું વાવે તો રીત કરવાનું તમારે કરવાનું અમારે. હવે કાલથી વાવવાનું ચાલુ કરી દો પાક પડી જાય તમારે પાણી લાવ્યા વાઘુબા, ચા તો નહીં, ખોટ તો પતી ગઈ, પણ પાણી પી લો. હવે પાણી પીધું આવી ગયું ખોટ તો પતી ગઈ. ના પાણી પીધું આવી ગયું હા. જો તો આપણે પેલા ખૂણામાં લેબુડી વાય તો તમે પત્તો તો વળી આવે ને ના સરબત હવે નહીં બનાવું પાણી પીધું આવી ગયું અને મુજે જવું મારે શેતરનું કોમ હે હા, તમે બેહો ચાર ભાઈઓ ભેગા થઈ તો અમને થોડું સમજાવી દીધું, અમારે તો કોઈ કેવું નહીં પડે. અમાર તો આમાં ઘરો નહીં કાળો પડે, અમારો કાળો ભાગ ના, હવે પડે, ચૂંટાય. વાઘુભાઈ તો ભાઈ શાંતિ ભાઈ હવે. હવે તમે કાલથી વાવવાનું ચાલુ કરી દેજો હા. ભાઈ હવે હું જાઉં તને જોતા હા. વાંધો નહીં તો આવજો કોઈ કામ હોય તો આવજો વાઘુબા. હા કોમ તો ફોન કરશે આવી જાજો હા હું જાઉં હો તને. બીજું કોઈ કોમ જ કહેજો વળી હવે જબરું કર્યું હારું હવે શું કરવું હારું વાબુ શું ખબર જ પડતી નહીં હવે તરાઈઓ વાટવા પડશે હવે વટાઈ દેવા પડશે આપણે ખેતરમાં જીઓ નહીં, 4 દાડા પાક પાડે છે, જતા હોય તો ઓટો બોટો મારવા દો. હમણાં શેરડાઈ તો હાથ દઉં પડે. શું કરે મારા? શું કરી લે બાવરિયા બાબાને તો ન્યા કરતો. એ બાવળિયામાં તું રસ્તામાં શું કરી આવું તે આ ચકન રસ્તો હે. આ રસ્તો તને ખબર પડતી નહીં ગયું ચકન રસ્તો હલે. એટલે આ રસ્તો તને આપણા વાકુભાઈ કાકા કાઢિયાલે એટલે આ રસ્તો આટલા સુધી જ કીધો ને આટલે મેં નેક કરી. અરે એક નેકડી કે તારે એટલે નેક કરીને તો વચ્ચે કર ઈ રસ્તો એટલે વાકુભાઈ એક ટ્રેક્ટર રસ્તો કાઢિયાલે હવે કાલી કાઢિયાલે ટ્રેક્ટર ને આકડી જાય. અરે આ પણ વચ્ચે વસ્તુ કરી તે એક ટાયર ને એકમાં રાખજો. તને ખબર પડતી નહીં સના અરે આ પણ મારા ભાઈને હાલત બોલાવ રે તું બોલો. મેં મારા ભાઈને હાલત બોલાવ રે બોલાય તું તો તાર ભાઈને હલો. હલો વિશાલભાઈ કેટલા આયરો રે ને વચ્ચે આ વચ્ચે પાવર કરે એમ સોરે કરીને ખુદ ખુદ કરે આવો તમે હાલ જ આવો હાલ જ આવો તમે જઈ બહુ હાલ જ આવું પડે અનુભવ કાલ વાઘુભાઈ આપણે પાક પાડી આલે ને તમે વચ્ચે વચ્ચે શું કરે આયરો જોજો ઓય તને ની ખબર પડતી આ શું ખબર કરી પડી. એટલે પેલો રસ્તો પેલા કાન હાટલો તો હું અરે નેક આ કરું. લીટી દોરી વાઘુભાઈ આ લીટી દોરી ખબર નહીં પડતી તને હા ખબર નહીં પડતી તને? અલે. હા? અરે હમણાં હમણાં બોલાય, બોલાય. છોરી આમ- અરે હમણાં બોલાય. બોલાતા ભાઈને. હલો અલ્પેશભાઈ ના હોય હા મારા ત્યાં નતા સુધારવાના ખબર હતી આપણને મોટા મોટા બોલાય તોય મારા બે ભાઈ છે ને મારા ભાઈને મારી રહ્યા બાર હું ફોન કરું. બાર એ- એ લે તમે દો મિલિયન લે દોઈના વાદે શું તમે તો પીને આવે હા. ફોન કરો ડેડ પુડિયા ઓય, બંધા આ વાઘુભાઈ ફોન આ પીને આવ્યો ગમે તે કાન ફોકશે એમ. આ ગમે તે ઈ તો પામાને આપણે ફોન અમે કરવા વગર દીધે પાવ હલો. પોતાનો ફોન આવ્યો હા પુભાઈ ખબર હતી હા. ટણી બહુ કરીશ ને લા બંધા લે તમે. વાકુબા આવે એટલે પૂરા હન કીધું હે અરે બંધા લે કુમાવડા ચારમાં કહેડો કઈને આ તમે હાલ જ આવજો બુડા બોલમ બોલી કરી આજો જો બુડા શાંતિ રાખ એ આવું હારો હું હવે બેટા ખેતરમાં ફૂંડી હરકા હતા તું તો મેં જોયા પણ આ કદી બધી માણસો હરકાયા થયા બોલો અરે ભાઈ ના ક્યાં લાગે એમ તો હતો ક્યારે એક ને એક દારો બાદ છે હારું જવું પછી ને એક હાથો ઓછો તો હે ને
તો મારું નામ હશે કે વાઘુભાઈ સમાધાન જમીનના ભાગ પાડી લેતા અને બાજીને મરી ગયો કાં તો સારું જાવ તો પડશે. એટલે શું થયું લે તમે ચમ બાતો તમે આટલે પાડી શું કરે જોજો તમે આ તો રસ્તો મેં તમને પાડી શું કરે મને લીટું ના દેખાણું મેં કૂદી નાખ્યું. આટલું ના દેખાડો તમે છે મારા આટલા તમારા ટ્રેક્ટર નિહારે હોય તો રાખવું પડે ને યાર. અરે બુડો કીધું એમને મૂકું મને આટલા નેક કરાવો તમે એમાં મને ટાયર રાખજો. હવે આટલી જમીન દેખે તમે એક હાથો આટલી એક મારીને ઓછો થઈ ટ્રેક્ટરની જજો. જમીન હે હવે 1.5 ફૂટ જમીન દેખે તમે એક હાથો મારીને ઓછો ના થજો દાલ હું ના આવ્યો હોત તો એમાં આ દોઢ ફૂટી રહ્યું ને દોઢ ફૂટી બહુ પાવર કરે હવે બાજી બાજી શીખા આપણે મરી જવાનું. બાજી બાજી શીખા મરી જાઓ તો 1.5 ફૂટ જમીન દેખે. હવે એક કામ કરો હારી મરીને રહો તમારે જે શું કરવાનું એટલે તમારે એમ કહું અમારે તો કશું નહીં પણ આયા શું કરે આ છે જપ્પે જગત જપ્પે રહ્યા અમારો હાથનો એવો રસ્તો કરી આલો વાઘુબા. અમે જીવ હતું એવું કરી આલો આવતા વર્ષે થાહા ને હા આવતા વર્ષે આટલું તો મથું નહીં. હા કરી નાખજો તમે રસ્તો કમ્પ્લીટ. હવે બાંધતા નહીં. શું કીધું હો હવે ના બાંધતા મને તમે. સમજાઈ દીજો તમે પહેલી વાત હા, અને આ હા, દોઢ હા. ફૂટી તો મારો કેટલો મેકા હે મારો બેટો. દારૂ પીવે એટલે બુડો અમને મુએ ચીકડી દે ના પાડી તો ખાવા પીવો હો. પછી કા અમુક પી પાર્ટી પી નહીં મરી આવે જાઓ તમે. હું પાર્ટી માં અહીંયા દારૂ તો પીવું પડે ને મારા ભાઈને મારતા પછી પીવું તો ના આવે પીને હવે યાર એક હાથે દઈ દે તો હા, એક એટલે હાથે તમારે ઓછો થાય તમે મૂળ તો તમે જ ક્યાં ભયો ને સાચી વાત તમારે કહે. તો પછી મારો કોક કરી આલજો તમે અમારો હાથનો એવો રસ્તો કરી આલો કરી આલો તમે આ રસ્તો હું નિકાલ તમે કરી આવું છું બધી તમે હાલ બાંધશો નહીં. આ બુડોમાં ચંપાલો અમને નાઈ દેજો જોજો શું કરે. ના ના બાંધવાનું નહીં. હવે 1.5 ફૂટ જમીન દેખે તમે એક હાથો ઓછો ના થઈ જાય તો હાલ હું ના આવ્યો હોત તો અને આ પા પીને આયો, અરે 1.5 ફૂટ્યો પીને આવ્યો. ભરો માં હવે તમારે એક થાપો નું ઘર રાખીને મારું આ પી ના આવે આ તો મને ફોન આવ્યો કે મારા ભાઈ કે 2 જણા આવી રહ્યા. હું આ શું લઈને આવ્યો તો બધું નાખી દીધું જો તમે બુડો નાઈ દીધો ને યા થઈ ગયા બુડો. લબડાઈ જુઓ વાઘુબા અરે આ મને માથામાં દીધું રહી ગયું નથી. રહી ગયું અને હવે મારું ફોન ના બધાય કેટલો મેકા તમે શેટા રહેજો. અને કેટલો મેકા હે. વાઘુબા ઓનું પાર્ટી કરી ની આલો ડાયરી તમે. કાઢો. તમે કરી આલું તમે અમારે સમાધાન કરી આલો તમે જોયું. ના, આટલે તમે લાવો મેં કહું અમને હપુદામી અડવાની દો. જો તમારે હવે આટલે આ રસ્તો હે. હવે દેખાય ને લીટું નહીં દેખાય. આ તો હવે દેખાય. એ દેખાય ને તમને દેખા દેખા. આ મને બતાવો, મને નહીં દેખાતું. આ જો જોઈ લે. ભાઈ આટલા રસ્તે ગરમી ના કરતો ખાલી આ વાત જોઈ લે. તારા ભાઈને પાડીને ગરમી ના કરતો આ ઉપર દે નહીં દેવાનું. ભાઈ એટલે એ રસ્તો એ કમ્પ્લીટ ટ્રેક્ટર ને જાય તમારે. અમાર તો સમાધાન થઈ ગયું બરાબર. પણ બુડો યાર એમને સમજાઈ દેજો. પણ વાઘુબા અમને સમજાય એમને થોડા સમજાય જીવ વચ્ચે વચ્ચે કરતા હતા ખબર રસ્તા પર તમે વોક તો તમારો. એ તો તમારે કઈ સાચું પણ બુડો મેં જોયું નતું. એમને જોવું પડે ને રસ્તા એવું કરે તો કોઈ રસ્તા નહીં. હવે તમે હવે તમારી રીતે તો કરી નાખજો રસ્તો કમ્પ્લીટ. એ તાર ફેન્સિંગ કરી એમને કહી દેજો ખાલી 2 ભેગા થઈને મારા ભાઈને ગરમી ના બતાવે અને એને જ્યાં હોય ત્યાં પાર્ટી કરતો હોય આવે ઈ ભાઈ રહ્યું હવે જેટલો દારૂ પીને આવે ખેતરમાં ભાઈ હવે ભાઈ કેમ બતાઈ ગયા તમારે શું પ્રોબ્લેમ એટલે ગરમી બતાઈ ગયા ગરમી હું શું લઈને આવ્યો તો જુઓ ખાલી આ તો સારું કે આ ટાઈમે મારું હથિયાર જણી નહીં પણ તમે પીધેલો હતો. હવે મારા ભાઈને ગરમી બતાઈ ગયા છે 2 ભેગા થઈને રહ્યા દારૂ પીને આવે ના તારે ને યાર ગરમી પીને આવે. થોડો દારૂ પીને એમના જોડે જવાનો હતો મારા ભાઈનો ફોન આવ્યો હતો કે આવું આવું થયું હોય કશું વાંધો નહીં. તમે એમના ઘરે ના જાતા. સાચી વાત વાઘુબા મારી એના રહ્યા. ઘરે હાથી નહીં થાય, ઈ અમારા ઘરે જોવાની શેતર મેં કહી દીધું 10 ધણી ફૂટનો તમે રસ્તો એક તારી શેટો તો અડે. આઈ હવે જજો. હું શું કરું? હવે બાંધતા નહીં. હું સમાધાન કરવા નહીં આવું. તમે તમારા ઘરે અને એ એમના ઘરે ખાલી બાંધતા નહીં. રસ્તો તમે કરી આલો કમ્પ્લીટ. હવે શેતરમાં આપણો ભાઈ નહીં જાય હવે હીરો મારી ખબર લેવા શેતરમાં હું હશે 24 કલાક બરોબર ખાલી બાંધતા નહીં. ખાલી હું આવી હું જાય ઘરે પછી સમાધાન તમે કરવા હું કરી નહીં આવું. હું નવરો નહીં હોઉં તમારી વાતે. સમાધાન તમારે નહીં કરવાનું તે સમાધાન નહીં થાય આજે નહીં થાય કાલે નહીં તો થાય વાંધો નહીં તમે ત્યાં જેટલા તમે તમારા હગાવાલા હવે હોય ને તમે તમારા ઘરે જાઓ. તમે તમારા ઘરે જાઓ. હવે સમાધાન કરવા હું નહીં આવું. ચલો